વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.1 ના પ્રશ્ન નંબર 1, 2 અને 3 અને 4 કેવી રીતે સોલ્વ થાય તે જોયું. હવે આપણે આગળના પ્રશ્નો જોઈએ. તો પ્રશ્ન નંબર 5 માં શું કહ્યું છે વિદ્યાર્થી મિત્રો કે cos ઇન્વર્સ -1/2. હવે વિદ્યાર્થી મિત્રો સાઈડ પર હું સૂત્ર લખતો જ જાઉં છું. આપણે જાણીએ છીએ કે cos ઇન્વર્સ -x હોય તો શું લખાય? પાઈ માઈનસ cos ઇન્વર્સ x. બરાબર, આપણે રીઝન આપવાની જરૂર પડશે એટલે પહેલેથી જ લખી દઉં. તો cos ઇન્વર્સ -1/2 હોય તો શું લખાશે? પાઈ માઈનસ cos ઇન્વર્સ 1/2 is equal to પાઈ માઈનસ cos ઇન્વર્સ. cos કોની વેલ્યુ 1/2 થાય? તો આપણે જાણીએ કે sin 30 ની વેલ્યુ કેટલી આવે? 1/2. તો cos 60 ની વેલ્યુ શું થઈ જાય? 1/2 થાય. અને cos 60 ની વેલ્યુ એટલે cos π/3. એટલે cos કોની વેલ્યુ? cos π/3 ની વેલ્યુ. વિદ્યાર્થી મિત્રો, પાઈ તો આવવાનો જ છે એટલે એને આપણે લખી દઈએ માઈનસ. હવે આટલામાં આપણે સાદુરૂપ જોવાનું છે. તો શું થશે? તો π/3 એ cos ઇન્વર્સ ના વિસ્તારમાં છે? તો હા છે. તો આપણે અહીં π/3 લખી શકીએ કારણ કે π/3 એ cos ઇન્વર્સ નો વિસ્તાર એટલે કે ક્લોઝ ઇન્ટરવલ 0 થી π માં છે. હવે વિદ્યાર્થી મિત્રો પાઈ માઈનસ π/3 એટલે 3π માઈનસ π એટલે 2π/3. તો આનો આન્સર થઈ ગયો. ચાલો હવે tan ઇન્વર્સ -1 જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે રીઝન લખી જ દઈએ કે tan ઇન્વર્સ -x હોય તો શું લખાય? માઈનસ tan ઇન્વર્સ x. ગુણધર્મ નંબર 2 માં જોયું. તો tan ઇન્વર્સ -1 હોય તો શું લખાશે? માઈનસ tan ઇન્વર્સ 1 બરાબર ઇઝ ઇક્વલ ટુ માઈનસ tan ઇન્વર્સ. બહાર tan છે તો અંદર પણ tan હોવું જોઈએ. tan કોની વેલ્યુ 1 થાય? તો tan π/4 ની વેલ્યુ 1 થાય ઇઝ ઇક્વલ ટુ, અત્યારે માઈનસ તો આવશે આપણે આનું ખાલી જોઈએ. તો tan ઇન્વર્સ ઓફ tan π/4 બરાબર π/4 લખાય? હા લખાય. કારણ કે π/4 એ tan ઇન્વર્સ ના વિસ્તારમાં છે. tan ઇન્વર્સ નો વિસ્તાર શું આવે? -π/2 π/2 ઓપન ઇન્ટરવલ અને એની અંદર π/4 આવે ને એટલા. બરાબર, તો તમારો આન્સર થઈ ગયો -π/4. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. sec ઇન્વર્સ 2/√3 છે અહીં. તો sec ઇન્વર્સ 2/√3 છે બરાબર. તો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો જોજો cos 60 ની વેલ્યુ શું આવે? √3/2 બરાબર. કારણ કે cos 30 ની વેલ્યુ cos 30 ની વેલ્યુ શું આવે? √3/2. sin 60 √3/2 એટલે cos 30 પણ √3/2 અને cos 30 √3/2 હોય તો sec 30 કેટલા થઈ જાય? 2/√3 અને 30 એટલે π/6 એટલે sec π/6 ની વેલ્યુ શું આવે? 2/√3. એટલે અહીં આપણે શું લખીશું? sec ઇન્વર્સ of sec π/6. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે π/6 ક્યારે લખી શકીએ? હવે તો દરેક જણને આવડી જ ગયું હશે. π/6 એ sec ઇન્વર્સ ના વિસ્તારમાં હોવું જોઈએ. તો sec ઇન્વર્સ નો વિસ્તાર શું આવે વિદ્યાર્થી મિત્રો? તો sec ઇન્વર્સ નો વિસ્તાર આવે 0 થી π માઈનસ π/2. હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર π/6 આવે? હા આવે કારણ કે 0 થી 180 છે ના 30 છે. 30 એ 0 થી 180 માં આવે. તો તમારો આન્સર થઈ ગયો π/6. ચાલો હવે 8મું એક્ઝામ્પલ જોઈએ. cot ઇન્વર્સ √3. વિદ્યાર્થી મિત્રો cot કોની વેલ્યુ √3 થશે? તો cot 30 ની વેલ્યુ કેટલી થાય? √3. એનો મતલબ cot 30 એટલે કેટલા? π/6 એની વેલ્યુ √3 થાય. એટલે અહીંયા તમારે શું લખવું પડશે? cot π/6. ચાલો ઇક્વલ ટુ π/6 લખાય? તો હા લખાય. મેં તમને કીધું છે જ્યારે પણ π/3 π/6 અને π/4 હોય તો એ દરેકે દરેકના વિસ્તારમાં આવે છે. બરાબર, કોમન વેલ્યુ દરેકના વિસ્તારમાં આવે.
એટલે અહીં શું લખાશે π/6. રીઝન આપવું તો શું અપાય? કારણ કે π/6 belongs to cot નો વિસ્તાર શું આવે? સોરી, cot ઇન્વર્સ નો વિસ્તાર શું આવે? ઓપન ઇન્ટરવલ 0 π. એટલે 0 થી 180 માં 30 આવે. મારે તમે π/6 લખીશું. આટલું લખી લો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 9 માં શું કહ્યું છે કે cos ઇન્વર્સ -1/√2. હવે આપણે જાણીએ છીએ, શું જાણીએ? એ રીઝન કરીને લખી દઈએ કે cos ઇન્વર્સ -x હોય તો શું લખાય? પાઈ માઈનસ cos ઇન્વર્સ x. જાણો છો ને તમે? તો અહીં શું લખાશે? પાઈ માઈનસ cos ઇન્વર્સ 1/√2 is equal to pi minus cos inverse. cos કોની વેલ્યુ 1/√2 થાય વિદ્યાર્થી મિત્રો? તો cos pi/4 ની. હવે is equal to pi તો આવવાનું છે માઈનસ આટલાનું જ આપણે ધ્યાન આપવાનું છે. તો cos inverse of cos pi/4 equal to pi/4 લખાય. ક્યારે લખાય? તો pi/4 એ cos inverse ના વિસ્તારમાં હોવું જોઈએ. તો cos inverse નો વિસ્તાર શું આવે વિદ્યાર્થી મિત્રો? તો આપણે જાણીએ છીએ cos inverse નો વિસ્તાર આવે ક્લોઝ ઇન્ટરવલ 0 π અને એની અંદર pi/4 આવે તો હા આવે. કારણ કે 0 થી 180 અને pi/4 એટલે 45. તો 45 એ 0 થી 180 માં આવે એટલે આપણે અહીં pi/4 લખી શકીએ. બરાબર? is equal to pi minus pi/4 એટલે 4 pi minus pi 3 pi/4. વિદ્યાર્થી મિત્રો, આ શરત તમારે હંમેશા ચેક કરવાની. બરાબર? કેટલાક એક્ઝામ્પલ એવા પણ આવે જેમાં તમને જોવાથી તો એવું જ લાગે કે આન્સર pi/4 આવશે, પકડ ન પણ આવતો હોય. બરાબર? એટલે તમારે કન્ડિશન હંમેશા ચેક કરી લેવાની આ રીતે કે એના વિસ્તારમાં આવે કે નહીં. વિસ્તારમાં આવે તો જ તમે લખી શકો. ચાલો આગળ. હવે વિદ્યાર્થી મિત્રો, cosec ઇન્વર્સ -√2. તો એના માટે બી આપણે જાણીએ જ છે કે cosec ઇન્વર્સ -x હોય તો શું લખાય? માઈનસ cosec ઇન્વર્સ x. જાણો છો ને? તો અહીં શું લખાશે? માઈનસ cosec ઇન્વર્સ √2 is equal to માઈનસ cosec ઇન્વર્સ √2 કોની વેલ્યુ? તો cosec pi/4 ની વેલ્યુ is equal to, વિદ્યાર્થી મિત્રો અહીં માઈનસ છે એટલે લખી દેવાનું. આપણે ચર્ચા ખાલી આની જ કરવાની છે. તો pi/4 એ cosec ઇન્વર્સ ના વિસ્તારમાં આવે તો cosec ઇન્વર્સ નો વિસ્તાર શું આવે? તો cosec ઇન્વર્સ નો વિસ્તાર આવશે ક્લોઝ ઇન્ટરવલ -pi/2 માઈનસ 0. વિદ્યાર્થી મિત્રો, આની અંદર pi/4 આવે? હા આવે. મેં તમને પહેલા જ કીધું છે કે pi/3 હોય કે pi/6 હોય કે pi/4 હોય, આ તો દરેકે દરેકના પ્રદેશમાં આવે જ. બરાબર? કોઈ પણ લઈ લો, 6 એ 6 ત્રિકોણમિતિય પ્રતિવિધેય લઈ લેવો, દરેકના પ્રદેશમાં તો આવતું હોય જ. પરંતુ આપણે ખાલી ફોર્માલિટી પૂરતું બતાવવાનું છે. એનાથી આપણને દરેકનો વિસ્તાર પણ યાદ રહે. એટલા માટે દરેકમાં લખવાનું તમારે. બરાબર? બાકી આવવાનું તો છે. તો અહીં તમે pi/4 લખીશું. તો આ થઈ ગયો આન્સર. માઈનસ તો છે જ ઓલરેડી. આનો આન્સર pi/4 એટલે આન્સર આવશે -pi. લખી લો.